અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં એક તરફ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીનું સૌથી મોટું માસ ડિપોર્ટેશન અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ હવે અમેરિકાના મોટા બિઝનેસ ગ્રુપ્સ ખુદ સરકાર સામે એવી માંગ કરી રહ્યા છે કે લાખો અનડોક્યુમેન્ટેડ વર્કર્સને લીગલ સ્ટેટસ આપવામાં આવે. કારણ કે સતત વધી રહેલી ધરપકડો અને ડિપોર્ટેશનને કારણે અમેરિકાના અનેક ઉદ્યોગોમાં કામદારોની ભારે અછત સર્જાઈ ગઈ છે. જો કે ટ્રમ્પ સરકારનું વલણ હજુ પણ ખૂબ કડક છે અને સરકાર કોઈ પણ પ્રકારની રાહત આપવા તૈયાર નથી. આ સમગ્ર ઘટનાક્રમનો અર્થ શું છે, કયા લોકો પર તેની સૌથી વધુ અસર પડશે અને આગળ શું થઈ શકે તે અંગે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાથી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. દેશભરમાં વર્ક સાઇટ્સ પર રેડ્સ, ટ્રાફિક સ્ટોપ્સ, ડિટેન્શન ઓપરેશન્સ અને ડિપોર્ટેશનની કાર્યવાહી સતત વધી રહી છે. આ અભિયાનની સીધી અસર હવે અમેરિકાના અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે, ખાસ કરીને એવા ઉદ્યોગો કે જે વર્ષોથી ઇમિગ્રન્ટ વર્કર્સ પર આધારિત રહ્યા છે. ત્યાં હવે કામદારોની ગંભીર અછત સર્જાય છે. પરિણામે અનેક બિઝનેસ માલિકો સરકાર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અંદાજે 80 લાખ જેટલા અનડોક્યુમેન્ટેડ વર્કર્સ હાલમાં અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ લોકો વર્ષોથી ટેક્સ ચૂકવે છે, સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપે છે અને અનેક એવા કામ કરે છે જ્યાં સ્થાનિક અમેરિકન વર્કર્સ મળવા મુશ્કેલ બને છે. હવે બિઝનેસ ગ્રુપ્સનું કહેવું છે કે જો આ વર્કર્સને સતત ડિપોર્ટ કરવામાં આવશે તો અમેરિકાના અનેક ઉદ્યોગોને મોટું નુકસાન થશે. તેથી તેઓ આ તમામ લોકોને કાયદેસરનો દરજ્જો આપવા અથવા ઓછામાં ઓછું તેમને કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી આપવા સરકારને વિનંતી કરી રહ્યા છે. આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના વોશિંગ્ટન સ્થિત મુખ્યાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇમિગ્રન્ટ વર્કર્સ પર નિર્ભર અનેક બિઝનેસનું પ્રતિનિધિત્વ કરતી એસેન્શિયલ વર્કર ઇમિગ્રેશન કોલિશનના સભ્યો હાજર રહ્યા હતા. તેમની સાથે આઈસ અને સીબીપીના વરિષ્ઠ અધિકારીઓએ પણ ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી આ પ્રકારની આ પ્રથમ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. બેઠક દરમિયાન બિઝનેસ પ્રતિનિધિઓએ સ્પષ્ટ જણાવ્યું કે સતત વધી રહેલા ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને કારણે અમેરિકાના અનેક ઉદ્યોગોમાં ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. કામદારો મળતા નથી, પ્રોજેક્ટ સમયસર પૂરા થતા નથી અને અનેક જગ્યાએ ઓપરેશન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમ છતાં DHSના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હાલની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોલિસીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. સરકાર માત્ર બિઝનેસ પર પડતી અસરો અંગે માહિતી મેળવવા માટે આવી બેઠકો આગળ પણ ચાલુ રાખશે, પરંતુ કાર્યવાહી અટકાવવામાં આવશે નહીં. સૌથી વધુ અસર કયા ક્ષેત્રો પર પડી રહી છે તે પણ હવે સ્પષ્ટ થવા લાગ્યું છે. ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટના આંકડા મુજબ ખેતી, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, હેલ્થકેર, ઇન્ડોર કેર, મોટેલ્સ અને ગેસ સ્ટેશન જેવા ક્ષેત્રોમાં વર્કર્સની ભારે અછત ઊભી થઈ રહી છે. ઘણા ખેડૂતોને સમયસર પાકની કાપણી માટે મજૂરો મળતા નથી. કન્સ્ટ્રક્શન કંપનીઓના પ્રોજેક્ટ મોડા પડી રહ્યા છે. મોટેલ્સ અને ગેસ સ્ટેશનમાં સ્ટાફની અછતના કારણે માલિકોને પોતે લાંબા કલાકો સુધી કામ કરવું પડી રહ્યું છે. હેલ્થકેર અને કેર ગિવિંગ ક્ષેત્રમાં પણ અનેક જગ્યાએ જરૂરી સ્ટાફ ઉપલબ્ધ નથી. આ સ્થિતિએ માત્ર વર્કર્સ જ નહીં, પરંતુ બિઝનેસ ઓનર્સની ચિંતા પણ વધારી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે જ નહીં, પરંતુ તેમને નોકરી પર રાખનારા બિઝનેસ માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું કહેવાય રહ્યું છે. જો કોઈ કંપની અથવા બિઝનેસ ઇરાદાપૂર્વક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી આપે છે તો તેમની સામે દંડ, તપાસ અને અન્ય કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પરિણામે ઘણા બિઝનેસ માલિકો હવે ખૂબ જ સાવચેત બની ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે DHSના નવા સેક્રેટરી માર્ક વેન મુલિન પર પણ સૌની નજર છે. તેમણે માર્ચ 2026માં પદ સંભાળ્યું હતું. ભૂતકાળમાં તેઓ પોતાની પ્લમ્બિંગ કંપની ચલાવતા હોવાથી ઘણા બિઝનેસ ઓનર્સને આશા હતી કે તેઓ ઉદ્યોગોની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકશે. પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી જે સંકેતો મળ્યા છે તે મુજબ વર્તમાન નીતિમાં કોઈ નરમાઈ જોવા મળી નથી. DHSના પ્રવક્તાએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે જાહેર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકાની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને વર્ક સાઇટ એન્ફોર્સમેન્ટમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સરકારનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે દેશમાં રહેલા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે અને આવા લોકોને નોકરી આપનારા બિઝનેસ સામે પણ જરૂરી પગલાં લેવામાં આવશે. એટલે કે સરકારનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે કે કાયદાનું પાલન દરેક માટે ફરજિયાત છે. તાજેતરમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓને કારણે પણ DHS પર દબાણ વધ્યું હતું. 2 અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સના મૃત્યુ બાદ સેક્રેટરી માર્કવેન મુલીને થોડા સમય માટે ટ્રાફિક સ્ટોપ્સ દ્વારા થતી કાર્યવાહી રોકવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ બાદ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો અને અગાઉની જેમ કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે ટ્રમ્પ સરકાર પોતાના ડિપોર્ટેશન અભિયાનને કોઈ પણ કિંમતે ધીમું કરવા માંગતી નથી. સરકારે આ વર્ષે લગભગ 10 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. આ લક્ષ્યને પૂર્ણ કરવું DHS માટે મોટો પડકાર બની ગયું છે. જુલાઈ મહિનાના પ્રથમ 12 દિવસમાં જ દરરોજ સરેરાશ 1400 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જો આ ગતિ યથાવત રહેશે તો વર્ષ દરમિયાન કાર્યવાહીનું પ્રમાણ વધુ વધી શકે છે. ઘણા લોકોને યાદ હશે કે જૂન 2025 દરમિયાન સરકારે ખેતી, હોટેલ્સ અને રેસ્ટોરાં જેવા કેટલાક ક્ષેત્રોમાં રેટ્સ ઓછી કરવાની વાત કરી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ જુદી જોવા મળી રહી છે. સાઉથ ટેક્સાસ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી કન્સ્ટ્રક્શન સાઇટ્સ, સ્ટોર્સ અને ગેસ સ્ટેશન પર સતત રેડ્સ ચાલી રહી છે. ઉપરાંત જ્યાં ઇમિગ્રન્ટ્સની મોટી વસ્તી રહે છે તેવા વિસ્તારોમાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. ટ્રાફિક સ્ટોપ્સ દરમિયાન પણ અનેક લોકોની ઇમિગ્રેશન સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મહત્વપૂર્ણ વિકાસ એવો પણ થયો છે કે બિઝનેસ ઓનર્સના દબાણને કારણે સરકારે હ્યુમેનિટેરિયન પેરોલ હેઠળ અમેરિકામાં રહેતા 7 દેશોના ઇમિગ્રન્ટ્સની વર્ક પરમિટ રદ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. જો કે આ નિર્ણય મર્યાદિત લોકો માટે છે અને તેને વ્યાપક રાહત તરીકે જોવામાં આવી રહ્યો નથી. એટલે મોટાભાગના અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે હાલની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. અમેરિકાના બિઝનેસ માલિકોની અંતિમ માંગ ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે જેમણે ગંભીર ગુનાઓ કર્યા છે અથવા જે જાહેર સુરક્ષા માટે જોખમરૂપ છે તેમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જે લાખો લોકો વર્ષોથી મહેનત કરીને અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે અને જેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેમને કાયદેસર રીતે કામ કરવાની તક મળવી જોઈએ. બિઝનેસ ગ્રુપ્સનું માનવું છે કે જો આવા લોકોને લીગલ સ્ટેટસ આપવામાં આવશે તો અર્થતંત્રને પણ ફાયદો થશે અને કામદારોની અછત પણ દૂર થશે. પરંતુ હાલની રાજકીય સ્થિતિ જોતા આવી કોઈ રાહત મળવાની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. ટ્રમ્પ સરકાર સતત કડક ઇમિગ્રેશન નીતિને જ આગળ ધપાવી રહી છે. નવા વર્ક પરમિટ મેળવવા હાલના પરમિટનું રિન્યુઅલ કરાવવું અથવા કાયદેસર સ્ટેટસ મેળવવાના વિકલ્પો અગાઉ કરતાં વધુ મુશ્કેલ બનતા જઈ રહ્યા છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ માટે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો, કાનૂની સ્થિતિ અને તમામ નિયમોનું પાલન કરવું હવે પહેલા કરતાં પણ વધુ જરૂરી બની ગયું છે. આગામી દિવસોમાં DHS અને બિઝનેસ ગ્રુપ્સ વચ્ચે વધુ બેઠકો યોજાય તેવી શક્યતા છે, પરંતુ હાલમાં મળતા સંકેતો પ્રમાણે સરકાર પોતાના માસ ડિપોર્ટેશન અભિયાનમાં કોઈ નરમાઈ દાખવવાના મૂડમાં નથી. તેથી અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ તેમજ તેમના પર આધારિત બિઝનેસ બંને માટે આવનારા મહિના ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. જો સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર થશે તો તેની અસર માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ અમેરિકાના શ્રમ બજાર, બિઝનેસ, કૃષિ, કન્સ્ટ્રક્શન અને સમગ્ર અર્થતંત્ર પર પણ વ્યાપક રીતે જોવા મળશે.